નમસ્કાર દર્શક મિત્રો, રિયલ સમાચારમાં આપનું સ્વાગત છે। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર। સુરત મહાનગરપાલિકા ચૂંટણી પહેલા પ્રચાર પડઘમ શાંત। વરાછા અને કતારગામમાં રાજકીય ગરમાવો યથાવત। વોર્ડ નંબર 3માં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિરોધ। હિન્દુ સંગઠનોએ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ડુમ્મસમાં કરોડોની જમીન કૌભાંડનો પર્દાફાશ। બોગસ દસ્તાવેજો બનાવી છેતરપિંડી કરનાર આરોપી પકડાયો। પાંડેસરાના પ્રમુખ પાર્ક પાસે આવેલી ખાનગી ફેક્ટરીમાં લાગી ભીષણ આગ। કોમર્શિયલ ગેસને સસ્તા ભાવે અપાવતા ઠગ સક્રિય થયા। સસ્તા ગેસના બહાને છેતરપિંડી કરનાર ઠગ ઝડપાયો। સુરતમાં મતદાન જાગૃતિ માટે ચિત્ર સ્પર્ધા યોજાઈ। વિદ્યાર્થીઓએ સક્રિય ભાગ લઈ મતદાન જાગૃતિ ફેલાવી। સમાચાર વિગતે જોઈએ। સુરત મહાનગરપાલિકાની ચૂંટણી 2026ની ચૂંટણી માટે પ્રચારના પડઘમ શાંત થઈ રહ્યા છે। ત્યારે વરાછા અને કતારગામ અને લિંબાયતને બાદ કરતા મોટા ભાગના વિસ્તારમાં નીરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે। જોકે પાટીદાર બહુમતીવાળા વરાછા કતારગામ વિસ્તારમાં ભાજપ અને આપ બંને પક્ષોને ઘરના ભેદીનો સૌથી મોટો ખતરો હોવાનું કહેવાય રહ્યું છે। છેલ્લી ઘડીએ મતદારોને રીઝવવા માટે એડીચોટીનું જોર લગાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું અને ડોર ટુ ડોર પ્રચાર અને સમાજના નામે આખરી દાવ થઈ રહ્યા હતા, જેમાં છેલ્લી ઘડીના ગોઠવણનો ખેલ થઈ રહ્યો છે। પહેલીવાર નબળા અને બિનઅનુભવી ભાજપ સંગઠનના કારણે ધારાસભ્યો પોતાના વિસ્તારમાં કમાન હાથમાં લીધી છે અને ચૂંટણીમાં અંતિમ કલાકોમાં અંદરખાને થઈ રહેલી ગોઠવણ અંગે હવે અનેક અટકળો શરૂ થઈ છે। 10,000 કરોડ કરતાં વધુનું બજેટ ધરાવતી સુરત પાલિકા પર કબજો મેળવવા ભાજપ, આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ત્રિપાંખીય જંગ છે। પાટીદાર બહુમતીવાળા એવા વરાછા, કતારગામ અને લિંબાયતના કેટલાક બેઠકો ટક્કર જોવા મળી રહી છે, જ્યારે અન્ય બેઠક પર નીરસ વાતાવરણ જોવા મળી રહ્યું છે। પાટીદાર બહુમતીવાળા વિસ્તાર વરાછા અને કતારગામમાં ગત ચૂંટણીમાં 27 બેઠક મળી હતી, જ્યાં ભાજપ અને આપ બંને માટે ઘરના ભેદીનો ખતરો લાગી રહ્યો છે। પૂરજોશમાં પ્રચાર પ્રસાર કર્યા બાદ આજથી પ્રચાર પડઘમ શાંત થયા છે। હવે 26મી તારીખના રોજ મતદાન થશે, જે બાદ ખરો ખેલ જાણવા મળશે। સુરત શહેરના વોર્ડ નંબર 3માં રાજકીય ગરમાવો જોવા મળ્યો હતો। આમ આદમી પાર્ટીના ઉમેદવાર પ્રકાશ ચૌધરીનો હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો। હિન્દુ સંગઠનના કાર્યકરોએ આરોપ લગાવ્યો છે કે પ્રકાશ ચૌધરી ક્રિશ્ચન ધર્મના હોવા છતાં હિન્દુના નામે મત માંગી રહ્યા છે, જે લોકોની લાગણીઓ સાથે જોડાયેલ મુદ્દો છે। આ મુદ્દે અસંતોષ વ્યક્ત કરતા કાર્યકરોએ આમ આદમી પાર્ટીના કાર્યાલય બહાર ભેગા થઈ સૂત્રોચ્ચાર કર્યા હતા અને પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। પ્રદર્શન દરમિયાન કાર્યકરોએ ઉમેદવાર સામે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી અને ઘટનાને પગલે વિસ્તારમાં થોડીવાર માટે તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। જોકે પરિસ્થિતિ કાબૂમાં લેવામાં આવી હતી। આ મામલે આમ આદમી પાર્ટીના પક્ષ તરફથી હજુ કોઈ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવ્યો નથી। સુરતના ડુમ્મસ વિસ્તારમાં કરોડોની કિંમત ધરાવતી જમીનને લઈ મોટું કૌભાંડ બહાર આવ્યું છે। ભેજાબાજો ટોળકીએ ખોટા દસ્તાવેજો ઊભા કરીને બોગસ સોદા ચિઠ્ઠી બનાવી જમીન પડાવી લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જેને પોલીસે નિષ્ફળ બનાવ્યો છે। પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓએ આધાર કાર્ડ સહિતના મહત્વના દસ્તાવેજોનો દુરુપયોગ કરી જમીનના ખોટા કાગળો તૈયાર કર્યા હતા। આ માટે જમીન દલાલ સાથે મળી ગેરકાયદેસર રીતે સોદો કરવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે પોલીસે ચોંકાવનારા ખુલાસા કર્યા છે અને ટોળકીના એક મહત્વપૂર્ણ સભ્ય એવા મોહસિન પઠાણની ધરપકડ કરી છે। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને અન્ય સંડોવાયેલા લોકોની પણ શોધખોળ ચાલી રહી છે। પોલીસનું કહેવું છે કે આવી છેતરપિંડીથી બચવા માટે લોકો જમીન ખરીદી કરતી વખતે સાવચેત રહે અને તમામ દસ્તાવેજોની સંપૂર્ણ રીતે ચકાસણી કરતા રહે। સુરત શહેરમાં આગ લાગવાની ઘટનાનો અટકાવવા માટે
ફાયર વિભાગ દ્વારા સક્રિય રીતે કામગીરી કરવામાં આવી રહી છે, પરંતુ આ આગની ઘટનાઓ અટકવાનું નામ લેતી નથી. આજે સુરત શહેરના પાંડેસરા વિસ્તારમાં આવેલ પ્રમુખ પાર્ક પાસે એક ખાનગી ફેક્ટરીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. ફેક્ટરીમાંથી ધુમાડાના ગોટે ગોટા નીકળતા જોઈ આસપાસના વિસ્તારમાં ભયનો માહોલ છવાયો હતો. આગ લાગવાની જાણ સ્થાનિકો દ્વારા તાત્કાલિક ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી અને બનાવની ગંભીરતાને જોતા ફાયર વિભાગની ગાડીઓનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળ પર દોડી આવ્યો હતો. ફાયરના જવાનોએ યુદ્ધના ધોરણે કામગીરી શરૂ કરી હતી અને ચારેય બાજુથી પાણીનો મારો ચલાવી આગને વધુ પ્રસરતા અટકાવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. ફેક્ટરીમાં આગ લાગતા જ અંદર કામ કરતા કર્મચારીઓ અને આસપાસના રહીશોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. સદનસીબે અત્યાર સુધી કોઈ જાનહાનિના સમાચાર મળ્યા નથી, પરંતુ ફેક્ટરીમાં રહેલો મોટા પ્રમાણમાં માલ સામાન બળીને ખાખ થયો હોવાની આશંકા છે. આગ લાગવાનું હજુ સુધી કોઈ ચોક્કસ કારણ જાણવા મળ્યું નથી. સુરત શહેરમાં હાલ કોમર્શિયલ ગેસ સિલિન્ડરને લઈને ભારે અછત જોવા મળી રહી છે. હોટલ અને રેસ્ટોરન્ટ માલિકો મોંઘા ભાવે ગેસ ખરીદવા મજબૂર બન્યા છે, ત્યારે લોકોની આ મજબૂરીનો ગેરલાભ ઉઠાવવા માટે કેટલાક ભેજાબાજોની ટોળકી સક્રિય થઈ છે. ત્યારે આવા જ એક ભેજાબાજ ઠગને સરથાણા પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી સોશિયલ મીડિયા પરથી હોટલના નંબર મેળવી સસ્તા ગેસની લાલચ આપી છેતરપિંડી આચરતો હતો. પકડાયેલા આરોપી કેવલ તેજાણી અત્યંત શાतिर રીતે ગુનાને અંજામ આપતો હતો. તે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક પર આવતી ખાણીપીણીની હોટલો કે રેસ્ટોરન્ટની રીલ્સ જોતો અને આ રીલ્સમાં દેખાતા હોટલના બોર્ડ કે નંબર પરથી માલિકોના નંબર મેળવી લઈ તેના પર ફોન કરી સસ્તા ભાવે ગેસ સિલિન્ડર આપવાની લાલચ આપતો હતો. હોટલ સંચાલકો ગેસની અછતના કારણે તેની જાળમાં ફસાઈ જતા અને ભરોસો મેળવી ઓનલાઈન બુકિંગના બહાને સ્કેનર મોકલતો અને એકવાર નાણાં ટ્રાન્સફર થઈ ગયા બાદ ગેસના બાટલા આપવાના બદલે સંપર્ક તોડી નાખતો હતો. સરથાણા પોલીસ સ્ટેશનના પીઆઈ ડીએસ કોરાટની સૂચના મુજબ સર્વેલન્સ સ્ટાફે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી વોચ ગોઠવી ખોડિયારનગર રોડ પરથી આરોપીને પકડી પાડ્યો છે. હાલ પોલીસે આરોપીની ધરપકડ કરવાની સાથે અન્ય તપાસ કામગીરી પણ શરૂ કરી છે. સુરત શહેરમાં આગામી 26 એપ્રિલ 2026ના રોજ યોજાનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મતદાન જાગૃતિ માટે વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. તે અંતર્ગત અડાજણ વિસ્તારમાં આવેલ વિદ્યાકુંજ સ્કૂલમાં ચિત્ર સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લઈને ઈવીએમ મશીન, મતદાન કરવા જતા લોકો તેમજ લોકશાહી પ્રત્યે જાગૃતિ ફેલાવતા ચિત્રો દોર્યા હતા. વિદ્યાર્થીઓ પોતાના સર્જન દ્વારા સમાજમાં મહત્વના એવા મતદાનનું મહત્વ સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. સ્પર્ધા દરમિયાન વિદ્યાર્થીઓએ લોકોને અનિવાર્ય રીતે મતદાન કરવા પણ અપીલ કરી હતી. શાળા સંચાલકો દ્વારા શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર વિદ્યાર્થીઓને પુરસ્કાર આપી તેમને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. આવા કાર્યક્રમો દ્વારા યુવાનોમાં લોકશાહી પ્રત્યે જાગૃતતા વધે અને વધુમાં વધુ લોકો મતદાન પ્રક્રિયામાં જોડાય તેવો સંદેશો આપવામાં આવ્યો છે. આ હતા આજના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.